સુરતના નવાગામ વિસ્તારમાંથી ડિગ્રી વગરના ડોક્ટર ઝડપાયા છે। બોગસ ડોક્ટર ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ડિંડોલી પોલીસે 6 બોગસને ઝડપી અલગ અલગ ક્લિનિક પર ડિંડોલી પોલીસે દરોડા પાડ્યા હતા। ક્લિનિકમાંથી મોટા પ્રમાણમાં દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। તો સુરતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે। તો પહેલા પાંડેસરા પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા ઝડપી પાડ્યા હતા। તો નકલીની ભરમાર હજુ પણ યથાવત જોવા મળી રહી છે। જાણે ઘણા સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે। તો આ અંગે વધુ વિગત આપવા માટે બલદેવ દેસાઈ અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી બલદેવ, જણાવશો જે પ્રકારે નકલીની ભરમાર યથાવત જોવા મળી રહી છે, વધુ એક નકલી બોગસ ડોક્ટર સામે આવ્યા છે, શું કહેશો? જી રેના, આપને જણાવી દઉં કે સુરતમાં ઝોલા સાપ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હોય એમ સાસવારે ઝોલા સાપ તબીબો ઝડપાઈ રહ્યા છે। અગાઉ પાંડેસરામાંથી તબીબો ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે વધુ ડિંડોલીમાંથી 6 જેટલા બોગસ ડિગ્રી સાથે તબીબો ઝડપાયા છે। પોલીસે 6 તબીબોની ધરપકડ કરી છે, સાથે દવાનો જથ્થો જપ્ત કર્યો છે। ખાસ કરીને આપને જણાવી દઉં કે સાસવારે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા આવા બોગસ તબીબોનો રાફડો સુરતમાં ફાટી નીકળ્યો છે। ત્યારે પાંડેસરા વિસ્તારોમાં જાણે કે તબીબોની હાટડી હોય એમ અગાઉ તબીબો ઝડપાઈ ચુક્યા હતા અને આવા તબીબોનો જાહેરમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો। ત્યારે ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં ઝોલા સાપ તબીબો ઝડપાતા ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની કામગીરી સામે જરૂર સવાલો ઉઠી રહ્યા છે। જે પ્રકારે ઘટના સામે આવે છે, અવારનવાર આ પ્રકારના ડોક્ટરો ઝડપાતા હોય છે, લોકોના આરોગ્ય સાથે પણ છેડા કરવામાં આવતા હોય છે, ત્યારે હવે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી રેના, તો ડિંડોલીમાં પોલીસે 6 જેટલા તબીબોની ધરપકડ કરી છે। બોગસ ડોક્ટરો ખાસ કરીને પ્રેક્ટિસ કરી રહ્યા હતા। ખાસ કરીને આવા બોગસ તબીબોની એક મોડસ ઓપરેન્ડી ખાસ કરીને એવા વિસ્તારોમાં જોવા મળતી હોય છે જે સ્લમ વિસ્તાર, જ્યાં ગરીબ અને ઝૂંપડપટ્ટી હોય છે, એવા વિસ્તારમાં ખાસ કરીને અભણ જે નાગરિકો રહેતા હોય છે તે લોકો ખાસ કરીને આવા બોગસ તબીબોના શિકાર બનતા હોય છે। તેઓ સાસવારે દવા લેવા પહોંચતા હોય છે, પરંતુ સુરતમાં પોલીસ હવે આ બોગસ તબીબો સામે ગાળિયો કસો છે। ત્યારે હવે બોગસ તબીબોની ઘેર નથી આજે 6 જેટલા વધુ બોગસ ઝોલા સાપ તબીબો ઝડપાતા પોલીસે તેની સામે કાયદેસર કાર્યવાહી કરી છે અને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। જી બળદેવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જે પ્રકારે ડિંડોલી પોલીસે 6 બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, અલગ અલગ ક્લિનિક પર ડિંડોલી પોલીસે દરોડા પાડ્યા હતા। લોકોના આરોગ્ય સાથે જે પ્રકારે છેડા કરવામાં આવે છે, ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગ્યું છે। ત્યારે પહેલા પાંડેસરા પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા ઝડપી પાડ્યા હતા। જે પ્રકારે અમારા સંવાદદાતાએ માહિતી આપી, જે પ્રકારે ઉગના, ડિંડોલી અને કાપોદ્રા વિસ્તારમાં પણ પોલીસે કેટલાક બોગસ ડોક્ટરોને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા ઝડપી પાડ્યા હતા। ત્યારે ડિંડોલીના નવાગામ વિસ્તારમાંથી 6 બોગસ ડોક્ટર ઝડપાયા છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે।